રાજ્યકક્ષાના જળ સંપત્તિ તથા પાણી પુરવઠા મંત્રી ઈશ્વર પટેલ આજે છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા। ઈશ્વર પટેલે નસવાડી તાલુકાના કુપા અને ડુંગરવાડ ગામ નજીક આવેલ પાણી પુરવઠા સંપની વિસ્તૃત તપાસ કરી હતી। ડુંગરવાડ ગામ નજીક તૈયાર થયેલા પાણી પુરવઠા સંપ મારફતે આસપાસના કુલ 52 ગામોને શુદ્ધ અને સલામત પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે કે જે આદિવાસી અને ગ્રામ્ય વિસ્તાર માટે એક મોટી સુવિધા સાબિત થવાની છે। મંત્રીએ સંપની મુલાકાત દરમિયાન પાણી પુરવઠા વિભાગની લેબોરેટરીમાં જઈને ટેકનિશિયનની હાજરીમાં પાણીનું લાઈવ ટેસ્ટિંગ કરાવ્યું હતું અને પાણીની ગુણવત્તા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો। મંત્રીએ રબર ડેમના નિર્માણ કાર્યની પણ મુલાકાત લીધી હતી। આ રબર ડેમ કે જે પૂર નિયંત્રણ, સિંચાઈ અને પીવાના પાણી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। મંત્રી ઈશ્વર પટેલે જળ સંગ્રહ, સિંચાઈ તથા પીવાના પાણીની વ્યવસ્થાઓ અંગે અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી। આજરોજ છોટાઉદેપુર જિલ્લા ખાતે પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના અનેકવિધ યોજનાઓ ચાલી છે અને વિઝિટ અહીં આવ્યા હતા। આ વિસ્તારના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ રાઠવા અને એમની ટીમ સાથે વિવિધ લાઇનના કામો, પાણી પુરવઠાની યોજનાઓ, કેનાલની લાઇનના કામો આ જોવા માટે આવ્યા હતા। એમાં રાજવાસળા ગામે હેરણ નદી ઉપર રબર ડેમની કામગીરી ચાલી રહી છે, જે ગુજરાતની અંદર આવા રબર ડેમ 3 છે, પૈકીનો આ હેરણ ડેમની ઉપર પણ આ બનાવવામાં અત્યારે હાલમાં કામગીરી ચાલી રહી છે।